હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. ફ્રેન્ડ્સ, જુઓ આજે હું ફરી પાછું એક નવા બ્લોગમાં આવી છું અને આજે મારો લગભગ એપિસોડ 7 કે 8 છે. આઈ ડોન્ટ નો, 7 કે 8 એવો જ કંઈક છે. તો ફ્રેન્ડ્સ, બધા મારા વ્લોગ હવે જોવાના ચાલુ કર્યા છે. એવું લાગે છે મને, થોડા થોડા વ્યૂઝ વધવાના ચાલુ થયા છે. તો ફ્રેન્ડ્સ, તમે મને સપોર્ટ કરજો. અને ફ્રેન્ડ્સ, બીજું આજે તમારા ત્યાં વરસાદ કેવો છે, કેવો નહીં જણાવો. આજે અમારા ત્યાં બિલકુલ વરસાદ નથી અને મારા રૂટિન પ્રમાણે આજે હું સેમ એ જ વસ્તુ ક્લાયન્ટ વિઝિટમાં ગયેલી. ઇવન આજે હું વધારે વિઝિટમાં ફરી અને નવી નવી પ્રોપર્ટી પણ સર્ચ કરી છે. મેં નવા નવા પ્રોજેક્ટ્સ વિઝિટ કર્યા, નવા બધા પ્રોપર્ટી પ્રોજેક્ટ્સ જોયા, નવી મિટિંગો કરી અને આજે મેં લગભગ 5-6 પ્રોપર્ટી સર્ચ કરી છે. તો એ બધાના મેસેજ હવે બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, હવે રાત્રે ફ્રી થઈને બધા મેસેજ બનાવીશ અને સવારે બધા મેસેજ બધાને મોકલીશ. પછી એમાંથી વિઝિટ થશે એટલે કોલ વિઝિટ ચાલુ થઈ જશે. અને ફ્રેન્ડ્સ, આવતીકાલે છે ગુરુ પૂર્ણિમા. બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ છે. અને ફ્રેન્ડ્સ, બધા કાલે ગુરુ પૂર્ણિમા જ્યારે બધા પોતપોતાનો શેડ્યુલ હશે, મંદિર જશો, પોતપોતાના ગુરુજીને પ્રાર્થના કરશો, વંદન કરશો. એ હું પણ ગુરુ પૂર્ણિમાની તમને બધાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તો ફ્રેન્ડ્સ, કાલે નાની દીકરીઓના ગૌરવમાના વ્રતનો કાલે છેલ્લો દિવસ છે એટલે બધા એન્જોય કરે છે. આજે મેં પણ જોયું, બધે નાની નાની દીકરીઓને લઈને બધા ફરવા નીકળેલા, મજા કરે. તો મજા આવી ગઈ જોવાની. બધા એન્જોય કરતા હતા. નાની નાની સરસ સરસ ઢીંગલીઓ બધી તૈયાર થયેલી, નવા નવા કપડાં, હેરસ્ટાઈલ, બધું મજા આવી ગઈ. આમ થોડું જોઈને એમ રોડ ઉપર હું ડ્રાઈવ કરતી હતી પણ મારું ધ્યાન તો બધું નાની નાની દીકરીઓને જોવામાં જ હતું. પણ મને પણ મજા આવી ગઈ, ખૂબ મજા આવી. સરસ કલરફુલ કપડાં તે સ્કૂલ યુનિફોર્મમાંથી ઇનશોર્ટ કે લોકોને હમણાં 4-5 દિવસ થોડી શાંતિ મળે તો સારું લાગ્યું મને જોઈને. મને મારો ટાઈમ યાદ આવી ગયો. તો બધું મજા આવી ગઈ જોવાનું. બીજું કે ફ્રેન્ડ્સ, તમે બધા કેમ છો? અને હવે શ્રાવણ ચાલુ થશે 2 દિવસ રહીને. અમે લોકો અત્યારે નથી કરતા પણ ઘણા લોકોનો શ્રાવણ હવે ચાલુ થશે, ઘણા લોકોનો આફ્ટર 15 ડેઝ પછી થશે. તો એવી રીતે બધા લોકો હવે ભક્તિમય આપણું વાતાવરણ બની જશે બધું સરસ મજાનું. અને ફ્રેન્ડ્સ, બીજું તમારા ત્યાં વરસાદ કેવો છે? અમારા ત્યાં બિલકુલ વરસાદ નથી. હમણાં 2-3 દિવસથી વરસાદ નથી જરા પણ. એટલે મારે પણ ક્લાયન્ટ વિઝિટ બને છે, 2-3 વિઝિટો બને છે. અને ફ્રેન્ડ્સ, મારું પ્રોપર્ટીનું કામ છે. હાઉસવાઈફની સાથે સાથે હું પ્રોપર્ટી ડીલર છું, રેમ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી છું. તો એમાં પણ મારું કામ સારું એવું છે. તો હું સુરતમાં રિયલ એસ્ટેટનું અને મુંબઈમાં કરું છું. તો ફ્રેન્ડ્સ, એમાં અમારું વિઝિટ ને બધું ચાલે જાય છે. વરસાદ ન હોય એટલે થોડું કામનો રિસ્પોન્સ વધારે દેખાય. વરસાદ હોય તો આવે, પણ જેને નીડ હોય કે ખાસ જરૂર હોય કે જેને પછી બીજી કોઈ રજા ન મળતી હોય એવા લોકો આવે. પણ વરસાદ ન હોય ત્યારે જેને સેકન્ડ શિફ્ટ, ફર્સ્ટ શિફ્ટ એવા જે જોબ કરતા હોય એ લોકો પણ મે બી ટ્રાય કરે તો લોકો આવે, વિઝિટ કરીએ, અમે પ્રોપર્ટી વિઝિટ કરીએ, ઇન્ક્વાયરી આવે એમ તો અમારું મતલબ કામ ચાલી જાય. અને ફ્રેન્ડ્સ, તમને મેં પહેલાં પણ કીધું હતું લગભગ આના 4-5 પહેલાંના બ્લોગમાં કે હું સુરતમાં રિયલ એસ્ટેટનું કરું છું. અને સુરતમાં નવનીતિ રિયલ એસ્ટેટ મારું નામ છે, નવનીતિ પ્રોપર્ટી કન્સલ્ટ. તો એમાં તમારે પ્રોપર્ટીને લગતી કોઈ પણ બાબત હોય, કંઈ પણ સવાલ જવાબ હોય તો મને પૂછજો કમેન્ટ્સમાં. અને સુરતમાં કોઈ પ્રોપર્ટી લેવા માટે તમને ઈચ્છા થતી હોય તમારા બજેટ અનુસાર તો તમે મારો કોન્ટેક કરી શકો છો. અને તમે પહેલાં વોટ્સઅપમાં કે એમ તેમ હમણાં નથી તમને મારી કોઈ લિંક કે એવું કંઈ, તો તમે કમેન્ટ્સમાં મને કોન્ટેક કરી શકો છો. તમારા એરિયામાં, તમારા બજેટમાં
કે જો તમારો એરિયા મારા એરિયામાં આવતો હશે તો આપણે ડેફિનેટલી એનો કોન્ટેક્ટ કરીશું. પણ ફ્રેન્ડ્સ, મને ખબર જ નથી કે તમે ક્યાંથી મારા વિડીયો જુઓ છો, કયા ગામ, સિટી, સ્ટેટ, રાજ્ય કે શું છે, કયા દેશમાંથી, મને પહેલાં તો કોઈ આઈડિયા જ નથી. તો પહેલાં તમારે મને એ વસ્તુ કન્ફર્મ કરવી પડશે કે તમે કયા ગામથી, કયા રાજ્યમાંથી, કઈ સિટીમાંથી, કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. હું સુરત જિલ્લાના સુરતમાંથી જ વાત કરું છું તમારી સાથે, ત્યાંથી જ બ્લોગ બનાવું છું અને મારું કામ પણ સુરતમાં ચાલે છે. અને હું સુરતમાં સારા એવા મારા એરિયાઝ છે તેમાં હું રિયલ એસ્ટેટનું મારું કામ ચાલે છે. તો તમને રીસેલ છે, નવું છે કે પછી ઓપન પ્લોટ છે, કમર્શિયલ છે, ઓફિસ છે, તમારું જેવું બજેટની જેવી રિક્વાયરમેન્ટ તમારી હશે, સેલ્ફ યુઝ કે પછી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ કે જે પણ હશે, એ વસ્તુ માટે મારી પાસે જે પણ હશે હું તમને ડેફિનેટલી ડિસ્કસ કરીશ અને આપણે એ વસ્તુ પર આગળ કામ થતું હશે તો એ વસ્તુને આપણે ઇન્ટરેસ્ટ લઈને કામ પણ કરીશું. તો ફ્રેન્ડ્સ, મારું જે રિયલ એસ્ટેટનું કામ છે એ મેં તમને હમણાં કીધું. અને ફ્રેન્ડ્સ, બીજું કે મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે મારી પાસે મારા બીજા કોઈ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વમેન્ટ નથી. તો મારી પાસે મારા કામ સિવાય મારી પાસે કોઈ વાત નહીં નીકળે મારાથી. અને મારી રૂટિનની વાત કરું તો મને ઘરે આજે મેં આમ કર્યું, મેં તે કર્યું, અને એ બધી વસ્તુઓનો મને કોઈ મતલબ દેખાતો નથી કે હું સવારે ઉઠીને ચા પીધી ને આમ કર્યું તેમ કર્યું. બધી વસ્તુઓ મને નથી અનુકૂળ આવતી, કારણ કે હું હાઉસવાઈફ કહેવા પૂરતી હાઉસવાઈફ છું, પણ મારું મોસ્ટલી કામ બધું મારા કામને જાણતી હોય છે. તો હું ઘરનું કામ પતાવીને આ તે બધું કરીને મારું આખું બપોર પછીનું જે શિડ્યુલ સાંજ સુધી, સાંજે કોઈ ટાઈમ ફિક્સ ન હોય મારો, તો જ્યાં સુધી વિઝિટ મારી હોય, લાસ્ટમાં લાસ્ટ 7 થી 8, અત્યારે ચોમાસાની સિઝન છે, વરસાદની સિઝન છે તો 6 to 7, બાકી નોર્મલ ડેઝ હોય ગરમી અંતે તો 7 to 8 પણ થઈ શકે છે. તો અમારું નોર્મલ ટાઈમ આ છે. તો હું મોસ્ટલી બહાર જ હોઉં છું. હમણાં વરસાદની સિઝન છે એટલે થોડું વહેલું આવી જવાય છે, 6:30 7 થઈ જાય, 7:30 પણ જેવું થઈ જાય. તો મતલબ એનાથી વધારે હજી સુધી થયું નથી. ઇવન કોઈ વખત થાય તો મે બી થઈ શકે, પણ હજી એવું થતું નથી. વરસાદના ટાઈમમાં અમે લોકો એટલું રિસ્ક નથી લેતા, કારણ કે હું જ્યાં રહું છું એ સુરત સિટીથી થોડું મારું આગળ છે. તો અમે એ વસ્તુ પર રોડ રસ્તા અત્યારે બધાને ખબર જ છે કે રોડ રસ્તા, લાઇટના બધા પ્રોબ્લેમ્સ વરસાદમાં ચાલતા હોય, તો એ હિસાબે અમે સેફ્ટી રાખીને અમારી વસ્તુને ઘરે જલ્દી પહોંચવાનો ટ્રાય કરીએ છીએ. અને અમે અમારા ક્લાયન્ટ્સ લોકોને પણ જલ્દી ફ્રી કરવાનો ટ્રાય કરીએ છીએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, બીજું એ કે અત્યારે ક્યાં અને તમે લોકો ક્યાં રહો છો, કઈ જગ્યા પર રહો છો, કયા ગામ, સિટીમાં મને જણાવજો. અને ફ્રેન્ડ્સ, બીજું કે હું તમને એ કહેવા માગું છું કે મારા શોર્ટ લિસ્ટ પર આવે છે, શોર્ટ પોસ્ટમાં, તો એમાં વ્યૂઝ લિસ્ટ ઓછું થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હમણાં ખબર નહીં, મે બી મને કોઈ આઈડિયા નથી કે વ્યૂઝ ઓછા થયા છે કે પછી યુટ્યુબનું અલ્ગોરિધમ ચેન્જ થયું છે. આઈ હેવ નો આઈડિયા. તો મે બી અલ્ગોરિધમ પણ કદાચ ચેન્જ થયું હોય, પણ હજી મને યુટ્યુબમાં એવા કોઈ ક્રાઇટેરિયા દેખાય એમ નથી કે અલ્ગોરિધમ ચેન્જ થયું હોય ફ્રેન્ડ્સ, કે એવું કંઈ લાગતું નથી. પણ અઠવાડિયાથી લગભગ એક વીકથી મારું વ્યૂઝ ઓછા થયા છે, કે એમાં વ્યૂ નથી આવતા. પહેલાં 2, 3, 4, 5, 6 કેમાં જતા હતા. અત્યારે રેરલી 1 કે બી બહુ રેર, 2-3 દિવસ પછી નીકળી જાય છે 1 કે લેવામાં પણ. તો એ વસ્તુ હવે મને થોડું એવું લાગે છે કે મારા વ્યૂઝ ઓછા થયા છે. તો ફ્રેન્ડ્સ, મને તમે એમાં મારી ચેનલને પહેલાં તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારી પોસ્ટ જુઓ ફ્રેન્ડ્સ. હું તમને પહેલાં પણ કહેતી આવી છું અને હવે પણ હજુ પણ કહું છું કે હું તમને કોઈ ફોર્સ નથી કરતી. તમે પહેલાં મારી ચેનલને સર્ચ કરો, પિંકી ત્રિવેદી કોમેડી, તો મારી ચેનલને સર્ચ કરો, મારા પોસ્ટ જુઓ. ડેફિનેટલી ફ્રેન્ડ્સ, તમને તમારા ફેમિલી સાથે પણ મારી પોસ્ટ તમે જોશો ને તો તમને એમાં કોઈ શરમ જેવું છે નહીં. એકદમ નોર્મલ પોસ્ટ હોય છે મારી. અને બને ત્યાં સુધી ટોટલી એમ કહી શકું કે 90% મારી પોસ્ટ બધી કોમેડી હોય છે અને તમે ફૂલ ફેમિલી સાથે મારી પોસ્ટને એન્જોય કરી શકો છો. એ રીતની મારી પોસ્ટ હોય છે ફ્રેન્ડ્સ.
તો હું મારું પોતાનું નેચર ઇવન હું કહું ને તો હું મારું પોતાનું નેચર પણ એક ફની છે, કોમેડી નેચર છે. પણ હું મારું કામ એ રીતનું છે એટલે હું બધી જગ્યાએ મારું ફની નેચર યુઝ નથી કરી શકતી. બાકી મારો પણ અંતરાત્મા થોડી વખત પછી બોલતો હોય છે કે પિંકી બસ બહુ થઈ ગયો હોય, જાગો જાગો જાગો. અંદરથી અંતરાત્માનો મારો અવાજ આવે કે બહુ સિરિયસલી વાત કરી લીધી, હવે મારા રિયલ નેચરમાં આવી જાઉં. તો અમારું નેચર પણ એવું રિયલી કોમેડી જ છે, તો ફની નેચર જેને આપણે કહીએ છીએ. તો એ વસ્તુ મારી પોસ્ટમાં પણ આવશે, તો તમે ફૂલ ફેમિલી પણ મારી ચેનલને એન્જોય કરી શકશો ફ્રેન્ડ્સ. તો તમે મારી ચેનલને જુઓ, ગમે તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ મિત્ર વર્તુળમાં કે કોઈની પણ તમારા ક્લોઝ રિલેશનમાં તમે શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને બેલ આઇકન દબાવો જેથી મારી બધી પોસ્ટ તમને મળે. બેલ આઇકન દબાવો પ્લીઝ પ્લીઝ પ્લીઝ, જેથી મારી બધી તમને પોસ્ટ મળશે. હું જ્યારે પણ પોસ્ટ મૂકીશ ત્યારે તમને પહેલું અપડેટ આવી જશે. અને ફ્રેન્ડ્સ, કમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ્સ કરો તો મને આઈડિયા રહેશે કે તમારે કયા મુદ્દા પર, કઈ વસ્તુ પર ચર્ચા કરવી છે, તો હું ડેફિનેટલી ચર્ચા કરીશ. અને ફ્રેન્ડ્સ, મને વાત કરવા માટે એક મુદ્દો જોઈએ છે, એક ટૉપિક જોઈએ છે, તો હું તમારી સાથે ચોક્કસથી વસ્તુ ટ્રાય કરીશ. મને એ વસ્તુની પૂરેપૂરી ખબર હશે તો હું ચોક્કસથી ટ્રાય કરીશ. અને ફ્રેન્ડ્સ, મારામાં નોલેજ પણ છે જોઈએ તો, પણ કયું નોલેજ ક્યાં વાપરવું એ વસ્તુનું બધી જગ્યાએ આપણે ન કરી શકીએ. ડેફિનેટલી તમે પણ હોય એ જ વસ્તુ કરો ને હું પણ એ જ વસ્તુ કહું, બધાને ખબર જ હોય. પણ ફ્રેન્ડ્સ, આપણે જે વસ્તુ પર જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે જે વસ્તુ ચર્ચા કરતા હોય એ જ સારું લાગે. તો ફ્રેન્ડ્સ, તમારે મારી ચેનલને જોવાની છે, લાઈક કરવાની છે, શેર કરવાની, સબસ્ક્રાઈબ કરવાની, બેલ આઇકન દબાવવાનું છે. સો પ્લીઝ 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 ફ્રેન્ડ્સ, તમે આટલું જરૂર કરી શકો છો. અને આ વસ્તુને હવે લગભગ ઘણો ટાઈમ થઈ ગયો છે, હું ઘણા ટાઈમથી કહેતી આવી છું, પણ હવે તો તમારે કમ્પલસરી એટલું ટ્રાય કરો. આમાં કોઈ ચાર્જ નથી લખવાનો, કોઈ રૂપિયા નથી લાગવાના કે કોઈ હિડન ચાર્જ પણ નથી લાગવાનો. ઝીરોમાં છે વસ્તુ, એકદમ ઝીરો કોસ્ટમાં છે. તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ્સ કરો પ્લીઝ. તો ફ્રેન્ડ્સ, આજ માટે આ મુદ્દા પર આટલી વાત કાફી છે. અને ફરી પાછી હું મળીશ તમને આવતીકાલે. ત્યાં સુધી બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ 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 શુભકામનાઓ. ફરી પાછા મળીશું આવતીકાલે. બધાને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, આવજો. મળીશું ફરી પાછા. સી યુ ટુમોરો.